માખી છે. માખી આપણા ઘરે અને ગંદા સ્થળોમાં જોવા મળે છે. માખી રોગચાળો ફેલાવે છે. મચ્છર મચ્છર છે. મચ્છર આપણને ડંખ મારીને આપણું લોહી ચૂસે છે. મચ્છર ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગો ફેલાવે છે. મધમાખી મધમાખી છે. મધમાખી મધપૂડામાં રહે છે. મધમાખી ઝેરી ડંખ મારે છે. તેનું મધ આપણને બહુ મીઠું લાગે છે. કાનખજૂરો કાનખજૂરો છે. કાનખજૂરાને ઘણા બધા પગ હોય છે. કાનખજૂરો આપણને ડંખ મારે તો બહુ બળે છે. મકોડો મકોડો છે. મકોડો ગોળ કે ખાંડ જેવી વસ્તુઓ ખાવા આવે છે. મકોડો આપણને મટકું ભરી જાય છે. કીડી કીડી છે. કીડીઓ આપણા ઘેર કે વાડીઓમાં દરમાં રહે છે. કીડીઓ ગળી વસ્તુઓ વેરાય ત્યારે ઘણી બધી સંખ્યામાં આવી જાય છે. વીંછી વીંછી છે. વીંછી ખેતરમાં શેઢે પાડે કે પથ્થર નીચે જોવા મળે છે. વીંછીનો ડંખ ઝેરી હોય છે. ઈયળ ઈયળ છે. ઈયળ જાત જાતની જોવા મળે છે. ઈયળ આપણા પાકને નુકસાન કરે છે. ભમરી ભમરી છે. ભમરી પોતાને રહેવા માટે માટીમાંથી કલાત્મક ઘર બનાવે છે. તે ડંખ મારે તો બહુ બળે છે. પતંગિયું પતંગિયું છે. પતંગિયા રંગબેરંગી અને ખૂબ જ સુંદર હોય છે. પતંગિયા બગીચામાં અને વાડીઓમાં ફૂલો પર જોવા મળે છે. ગરોળી ગરોળી છે. ગરોળી આપણા ઘરમાં રહે છે. ગરોળી નાના જીવજંતુઓ પકડીને ખાય છે. કરોળિયો કરોળિયો છે. કરોળિયો સુંદર કલાત્મક જાળું બનાવે છે. કરોળિયો નાના કીટકોને જાળમાં ફસાવી પોતાનો ખોરાક બનાવે છે. તીડ તીડ છે. તીડ વનસ્પતિઓ અને છોડને પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તીડ જ્યારે ટોળામાં આવે છે ત્યારે આપણા પાકને બહુ નુકસાન કરે છે. કાંજીડો કાંચીડો છે. કાચીડો પોતાના શરીરનો રંગ બદલી શકે છે. કાચીડો નાના જીવજંતુઓને પકડીને ખાય છે.